क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। યોમિક જણાવો, આઈટી સેક્ટર પર શું રિવ્યૂ બર્નસ્ટીન દ્વારા દેવામાં આવ્યું છે? જી યસ, આપણે લાસ્ટ યર હું તમને એક વખત બેક લઈ જવા માંગીશ 2024માં, કે જેમાં આપણે જોઈએ તો આઈટી સેક્ટર સારું એવું પરફોર્મ કર્યું છે. ઓલમોસ્ટ 24% વધુ રિટર્ન આપણે સેક્ટર ઓવરઓલ આપણને જોવા મળ્યું છે. જેમાં બિગ દિગ્ગજ કંપનીની વાત કરું તો ઇન્ફોસિસે 24% રિટર્ન આપ્યું છે. સાથે બીજી એવી કંપની છે પર્સિસ્ટન્ટ, કોફોર્સ, કે જેમાં 50%થી વધુ રિટર્ન મળ્યું છે. હવે આ બધા વચ્ચે બર્નસ્ટીનનો જે રિપોર્ટ આવ્યો છે એમનું કહેવું એવું છે કે હવે જે આવનારા સમયમાં એટલે કે 2025 માટે તેઓનો વ્યૂ હજી પણ બુલિશ છે. તેમનું કહેવું એવું છે કે એમનો સ્પેસિફિક એક જો ગ્રોથ હતો 2024માં એ હજુ પણ કન્ટિન્યુ રહેશે અને જેના કારણે તેઓ આઉટ પરફોર્મ કરતા હજી 2025માં પણ જોવા મળશે એવું અહીંયાથી બર્નસ્ટીનનું કહેવું છે. એટલે કે તેઓ હજુ પણ અહીંયાથી એવું કંઈક કહે કે એમની જે થીમ જે મેઇન કોર હશે એમનો ગ્રોથ અહીંયાથી આપણને જોવા મળી શકે છે આઈટી સેક્ટરમાં. હવે હું તમને જે પ્લેટ બતાવીશ કે જે બર્નસ્ટીન દ્વારા જે અલગ અલગ આઈટી સેક્ટર ઉપર તેમણે અહીંયાથી જે ટાર્ગેટ અપડેટ કર્યા છે એની ઉપર તમને નજર કરે તો સૌથી પહેલાં TCS, કે જેમાં એમનો જે ઓલ્ડ ટાર્ગેટ આ બર્નસ્ટીને આપેલો હતો 4680નો, જે તેઓ વધારીને 4820નો તેઓથી મૂલ્યાંકન કરી રહ્યા છે. સામે ઇન્ફોસિસની વાત કરું તો 2270 પહેલાં તેમણે ઓલ્ડ ટાર્ગેટ આપેલો હતો, એની સામે તેઓ રિવાઇઝ કરીને 2350નો આપ્યો છે. પર્સિસ્ટન્ટ, કે જે 5950નો ટાર્ગેટ આપ્યો હતો, જે વધારીને તેઓ 7280 આપ્યો છે. પરંતુ સૌથી વધારે તેઓ જો રેટિંગ પણ અપગ્રેડ કર્યા છે તે સ્ટોકનું નામ છે કોફોર્સ, કે તેઓ રેટિંગ અપગ્રેડ સાથે 6980 ટાર્ગેટની સામે 11280ને તેઓ અહીંથી ટાર્ગેટ આપ્યો. સૌથી હાઈએસ્ટ મૂલ્યાંકન તેમણે કર્યું હોય વેઇટેજ તેમણે કોફોર્સ ઉપર આપ્યું છે. બીજું ટેક મહિન્દ્રા 1700 સામેથી 1800નો આપ્યો છે. KPIT ટેકનોલોજી ઓલ્ડ ટાર્ગેટ હતો 1900 એમાં ડાઉનસાઇડ આપ્યું છે. આ ઓનલી એક સ્ટોક છે કે જેમાં તેઓ ડાઉનસાઇડ આપ્યું છે, કે જેમાં 1700 તેઓ અહીંયાથી નવા રિવાઇઝ કરીને ટાર્ગેટ ઘટાડ્યા છે. સામે ભારતી એરટેલ અને જેની વાત કરીએ 1740 હતો, જે વધારીને 1770, અને ઝોમેટો જે 335 હતો, જે અહીંયા ઓલમોસ્ટ ફ્લેટ એટલે કે 335 જથ્થાઓ. આ એ બધા સ્ટોક છે કે જેમાં આ જે થીમ છે કે જે TMT એટલે કે જે વાત થાય કે જે ટેલિવિઝન મીડિયા ટેલિકોમ કંપની, કે જેની ઉપર તેઓ અહીંયાથી જે રેટિંગ તેઓથી અપગ્રેડ કર્યા છે. અને હજુ પણ તેઓ માની રહ્યા છે કે 2025માં આવનારા સમયમાં આ ઓવરઓલ જે સેક્ટર છે એ સારું પરફોર્મ કરશે અને એમનો જે ગ્રોથ છે એ હજુ પણ કન્ટિન્યુ અહીંયાથી યથાવત જોવા મળી શકે છે. યસ.